હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે આજે નવો વ્લોગ સાથે આવી ગયા છે. આજે આપણે મારવાનું છે ઝાટકું, કેમ કે મગફળી આવી ગઈ છે અને ભૂંડરા બહુ હેરાન કરે છે. 4-5 કેરા તો ખોદી નાખ્યા છે બે જગ્યાએ. તો હવે આપણે મારવાનો છે ઝાટકો, અને અલગ રીતે છે ઝાટકો, જોઈ શકો છો. અને આ તાંબલા ખોડે છે, અને આ શું દિલીપ ઠાકોર છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ આવા તારવાળો છે વીઆઈપી ચાટકો, ઇંગ્લિશ ચાટકો કહેવાય. ઓકે બાય બાય. ઇન્સ્ટાગ્રામ ની રીલો જોઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ જો ની છે ને, ઇન્સ્ટાગ્રામમાં પણ આની રીલો આવતી હશે. અને આપણે ઝાટકો ચાલુ કરવાનો છે અહીંયાથી જોઈ શકો છો. અને વરસાદ પણ એટલો બધો ચાલુ છે ને કે ચાલુ જ રહેશે, બંધ થતો નથી. છાંટા ચાલુ છે તોય પણ ઝાટકો મારી દઈએ, કેમ કે ભૂંડરા આવી જાય તો વળી હેરાન કરી. લો તો પકડી લો ના, હું લઈ લેવાનો, કેમ કે વળી તમારે અહીંયા તાંબલો ખોલવો પડશે. તો જો છોડી તો દીધો છે એવડો, હવે આપણે લાંબો કરવાનો છે અને બાંધવાનો છે. અને આ જો માર્ગે બાઇકવાળા જતા હોય છે, રોડ નજીક જ છે આપણે એટલે. અને છાંટા તો એમને ચાલુ જ રહે, ખબર નહીં શું છે હવે. બધા કે હજી 3 દિવસની આગાહી છે, પણ 3 દિવસ તો કીધું ન થઈ ગયા. આ તો 4-5 દિવસ થઈ ગયો, અને લાઇટ પણ નથી અત્યારે, તો પાવર પણ વહી ગયો છે. જો આમાં મગફળી વાવી દીધી આપણે. જુઓ ના, દિલીપ ઠાકોરને સારું પણ હાટે લઈ આવ્યા હોય ઝાટકો બાંધવા, કેમ કે ચાલુ વરસાદે આવતા નહોતા. જો છે ને, કોક છાંટા પડી રહ્યા છે. તો ચલો આપણે અહીંયા જઈને મળીએ, તાર લાંબો કરીએ ત્યાં લગીને બધાને વિડીયોમાં બને રહેજો કન્ટિન્યુ. અને જો આ વાણા પણ અહીંયા પડ્યા છે હજી, કેમ કે હજી ઘણા બાકી છે ખોળવાના. તો ચલો મળીએ. ફાઇનલી આપણે લોકેશને પહોંચી છે. જુઓ આજથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. અને એક માટી ચમ એમ ચમ લાગડ તો ના જ મરાય, તો એક મૂકી દો ને એક માટી મરાય, 2 માં છેટો થઈ જશે, છૂટું પડી જાય. તો જો આપણે સ્ટાર્ટ કરી દીધું છે. જુઓ, અને આ રીતે કંઈક આપણે જો કે પહેલી વાર આનું કરીએ છીએ ઝાટકાનું. આ તાર તો આપણે નથી કોઈ દી લગાવેલો. ઘણી પહેલાં વેલો આવી ગયો તાર લગાવવા, આપણે કદી લગાવેલો છે કોઈ વાંધો નહીં, તો આપણે કરી લઈશું. વાહ, જો ગાંઠ મારી દીધી છે. અને આટલો છેડો રાખ્યો છે, કેમ કે આપણે આમ જવા માટે અહીંથી લઈ જવાનો છે, તો બીજો હલાવવો પડશે ને. તો જો આપણે આ રીતે લાંબુ આગળ કરતું જવાનું છે મિત્રો, જોઈ શકો. અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેવો. અને કોન્ફિડન્ટ આવે ઝાટકા મારે છે. જો આ રીતે ખોલતું પણ જવાનું છે, ઘૂસ થઈ જશે, ઘૂસ થશે મિત્રો, કાઢજો જરાક. જો મિત્રો ઘૂસ થઈ ગઈ છે. એટલે આ શું છે કે મોબાઈલના હાથમાં ને, એટલે એક કામ કરો, આ મને હાથમાં બી દો. જો કહું એ મને હાથમાં બી દો, આ ગોટો લાવો એ બધું. એટલે શું છે કે એ વચ્ચે આવે જ ના. ઓકે, તો જો આ રીતનું છે. તો આમ આપણે બધી કરતું જવાનું છે. તો લાઈક કરી દેજો, લાઈક ના કરી હોય તો વિડીયો ગમે તો શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ સેલામાં તો માટી ભરાઈ છે. હા, કેમ કે એને નીચે રાખવાનું હોય. અને મિત્રો આપણે જોઈએ કે આટલો વાયલ કેટલા લગીને પહોંચે છે. અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું છે, અને શેડો તો બહુ બધો લાંબો છે. આમ જો સેકે ઠેઠ અહીંયા ઓલો ઝાડવા દેખાય ને લગીનો છે. તો આપણે પાથરતું આવવાનું છે, અને આટી મારતા આવશે, બરાબર છે. જોઈએ કેટલા લગીને પહોંચે છે અને કેટલું બાકી રહી જાય છે. તો હવે આવા આપણે 3 ફીંડલા છે હજી, અને આપણે હાલા જાય. પતંગની દોરી જેવો છે મિત્રો. હા, આને પતંગ ચગાવી મરી પડી ગયો. પતંગ ચગાવી હોય તો આનાથી શું થાય? કોઈ આપણું કાપી નાખે. આસો કેટલો લઈ લઈએ. આ સાલે એવું લાગે છે કે એક ફેટલો આ કોઈ ગામમાં કોઈ પતંગ, પણ આ બહુ લાંબુ થયું. બધાને ખીચડી પાડવાની હોય. તો મિત્રો
પતંગ ચગાવવામાં કેવું આવે આ કમેન્ટ કરજો. આ પતંગ ચગાવવામાં લઈ જવાની વાત કરે છે. અને જો આપશે બંગલો જોઈ શકો છો. બે સિંહ છે, એકનું ભોડું નથી ને એકનું કાન નથી. તો એવો સિંહ છે બિચારાનો, એકનો કાન તૂટી ગયો છે અને એકનું માથું જ નહીં. તો લાંબો કરતા જઈએ. આ પૂરું એક ફેંડલું તો બહુ જાજુ હો મારું બેટું કહે કેટલા જ પહોંચતું હશે. હા એ વાત સાચી. હા જો આમાં દવા છાંટીએ કે હવે એમાં નહીં ચલાય. કાંઈ વાંધો નહીં, આપણે અહીંયાથી ચાલતા જઈએ. લે તાર તો આવ્યો ને હું કેમ આમથી મેં કીધું. જો આ પાડોશીની વાડી છે. ચાલો મિત્રો મળીએ પછી આગળ જઈને કે કેટલે લગીન બને. પગી ગયા છે અને આ જો અહીંયા હજી એક કોક આવ્યું લાગે. જે આવે એ આપણે શું આ જો બધા આટલું બકાલું આવેલું છે આપણે જુઓ. એટલે બકાલું અને આ જો ખાડો ખોદાયેલો. આટલું વધ્યું આપણે ઠેઠ ઓલા ખૂણાથી આવી છીએ. અહીંયાથી થાય ને એટલે પૂરું આટલું વધ્યું. ચાલુ વરસાદમાં કામકાજ ચાલુ આપણે જોયું. લીંબુ કેવા થઈ ગયા. વરસાદનું પાણી પીને મોજમાં આવી ગયા લીંબુ. તમે શું કહો તો? મેન છે આમાં તો નાખવા જ પડશે. બહુ બધું આ કરના છે ને બે રોલાથી આવ્યો હતી પગ. બહુ આવ્યો ભાઈ વાયર ઘણો બધો આવે. ટ્રેક્ટર પણ અહીંયાથી નીકળી રહ્યું છે મિત્રો. ઓના કરતા આ તાર પણ સારો, કઈ ટેન્શન નહીં. કેટલી વાર લાગે હાય નહીં? ઓલામાં તો વજન એટલો થાય અને દાડમ નહીં ભરે અહીંયા વાવે જ નહીં દાડમ એટલા. આપણે શું કરવું? તો એક કામ કરી આને મૂકી દે, બીજું ફીંડું લઈને જાય ઓલી બાજુ બાંધતા આવો. કેમ કે આ બધા એને પછી કાઢ લે શું જરૂર નહીં પડે. જેમ કે આમ જુઓ ને કેટલું બધું પડો અહીંયા 2 ફાઈનલે પડે અહીં. હા પછી નિરાત વેટ લઈશું. આ તો નવું થઈ જાય બધી વેટ લઈશું. આ નવું થઈ જાય. હવે આમ આમ કરીને હેડું જવું ને ખાલી. અને હાલો મૂકી દો આપણે સાઈડમાં મૂકી દો. બીજું ફીંડલું આપણે ફાઇનલી મિત્રો તો આપણે બીજો તાર મારી રહ્યા છીએ. અને જો બીજાનો તારનો વાંધો આ કરી રહ્યા છીએ. આપણે ઓલો ઉપરનો એક મારી દીધો અને આનો વાંધો અહીંયા કરીએ છીએ. આ જો કેટલું બધું ખાડું ગયું છે, બહુ જાજુ ખાડું ગયું યાર. અને આપણે લીંબુના લાકડા જો લીંબુ, આમાં લીંબુ હતા બધા કાઢી નાખ્યા. પછી ના ઢગલો કરી દો બારવા માટે. તો જો આ મારી રહ્યા છે, આંધો કરે છે, ગાંઠ મારવી પડશે. તો મિત્રો જુઓ, તો લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો અને થોડો થોડો સપોર્ટ કરજો બધા મિત્રોને. આટલી જગ્યાએ તો એક વાતર મૂકી દીધો હે ઝાટકો મારો સ્પેશિયલ. આમ તો ભૂંડડા આવામાં રહેતા હોય. શું કહેવું તમારું?
આવામાં પડ્યો રહે. તો આપણે તાર પણ લાંબો કરેલો જ છે. આમાં રાખવું એવડું મોટું રાખ્યું તમે? લો તો લીસ પ્લસ લીસું ને કાંઈ નહીં, ચલો. તો ચલો આપણે હવે આ એક નીચેલો તાર મારી દઈએ, પછી આના પછી એક તાર મારવાનો છે, તો એને પણ મારી દઈશું, કમ્પ્લીટ કરી દઈશું. ચાલુ થઈ જાય. પછી ઝાડકો ચાલુ, પાવર પણ આવી ગયો છે અત્યારે, એટલે કંઈ ટેન્શન જેવું છે નહીં. આ જો આમાં ગુચરું થઈ ગયું હતું એટલે અમારે પહેલાં પાથરો પડ્યો. ગુચરું થઈ ગયું હતું મારું બેટું, અત્યારે કંઈક ગમે પ્રોબ્લેમ થઈ ગયો ગમે એ હોય તો એના લીધે ગુચરું થઈ ગયું હતું, પણ કાંઈ વાંધો નહીં, થઈ ગયું સક્સેસ. પાથરીને કટિંગ કરી અને ગાંઠ વળી ગઈ હતી એક જગ્યાએ, તો એને પણ સરખું કરી દીધું છે અને પછી પાથરી દીધું આ રીતનું. તો ચલો બીજો મળીએ, હવે લાસ્ટમાં મળીશું. ટેટ આપણે 2 તાર બંધાઈ જાય પછી મળીએ. ત્યાં લગીને બાય બાય. લાઈક ના કરી તો લાઈક કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. આવા નવા વિડીયો આવતા રહેશે આપણી ચેનલમાં.